ઓરલ કોમ્યુનિકેશનમાં આપણે તેના ડિફરન્ટ ફોર્મ્સ કે ઓકેઝન્સ કે કહો તો ઓરલના ટાઈપ્સ જોયા પછી હવે તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એ પોઈન્ટ તરફ જોઈએ. એડવાન્ટેજીસને મેરિટ બી કહેવાય છે, ધ્યાન રાખજો. એડવાન્ટેજીસ અને મેરિટ્સ મીન્સ થાય લાભ, એનાથી જે લાભ થાય છે તે, એના ફાયદા. ડિસએડવાન્ટેજીસ મીન્સ ગેરલાભ, એના બીજા શબ્દોમાં કહેવાય છે લિમિટેશન અને ડિમેરિટ. બરાબર છે. હવે બીજું એ કહી દઉં કે આ ક્વેશ્ચન આપણા ફાઇનલ એક્ઝામ માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, સો બધાને આવડતો હોવો જરૂરી છે. શું છે જોઈએ આપણે. ઓરલ કોમ્યુનિકેશન મીન્સ સ્પોકન કોમ્યુનિકેશન ઓર કોમ્યુનિકેશન થ્રુ સ્પીચ. જેમ આપણે આગળ જોઈ ગયા કે ઓરલ મીન્સ મૌખિક, તો ઓરલ કોમ્યુનિકેશન એટલે શું, તો કે જે બોલીને વાતચીત કરાયેલ છે, જે વાતચીત બોલીને કરાય છે તે, જે સ્પીચ દ્વારા વાતચીત થાય છે તે, એને કહેવાય છે ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશન હેઝ ધ ફોલોવિંગ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ. મેરિટ્સ મીન્સ તમને કીધું ફાયદા, એન્ડ ડિમેરિટ્સ મીન્સ ગેરફાયદા. હવે એ બીજું કહી દઉં, તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન આપ્યો હોય એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, તો આપણે અહીંયા એમ લખવાનું ધ ફોલોવિંગ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. જો એમ કીધું હોય મેરિટ્સ તો મેરિટ્સ, અને લિમિટેશન તો લિમિટેશન. એટલે જે રીતે એક્ઝામની અંદર ક્વેશ્ચન લખેલો હોય એ રીતેના અહીંયા વર્ડ્સ લખવા. ક્લિયર. એડવાન્ટેજીસ એન્ડ યા તો મેરિટ્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશનના ફાયદા નીચે જોઈએ. ઓરલ કોમ્યુનિકેશન હેઝ ધ ફોલોવિંગ એડવાન્ટેજીસ યા મેરિટ્સ. જે વર્ડ્સ કીધું હોય તે જ. ઓરલ કોમ્યુનિકેશનના નીચે મુજબ ફાયદા છે. ફર્સ્ટ ઇઝ ઇમિડિયેટ ફીડબેક. તાત્કાલિક તરત જ ફીડબેક મળી શકે છે. આપણે બધાને ખબર છે કે ઓરલ કોમ્યુનિકેશન મીન્સ કે મૌખિક છે, બરાબર છે, જેમાં મોસ્ટલી વ્યક્તિ કાં તો ફેસ ટુ ફેસ હશે અથવા ટેલિફોન પર હોય તો તરત જ સાંભળીને એ આન્સર આપી શકે છે. એટલા માટે જ કહેવાય છે ઇમિડિયેટ ફીડબેક. જેમ કે હું તમને એમને પૂછું ડાયરેક્ટ કે વોટ્સ યોર નેમ, તો તરત જ તમે તમારો આન્સર આપી શકો છો, બરાબર છે. પણ જો લખેલો હોય તો હું લખું, પછી ક્રિએટ થાય, તમારા સુધી પહોંચે, તમે એને વાંચો અને પછી જવાબ આપો છો, તો એમાં ફીડબેક તરત જ આપી શકાય એવું પોસિબલ નથી. પણ ઓરલ કોમ્યુનિકેશનની અંદર આ પોસિબલ છે, રિટનની અંદર નહીં. જો બંને સાથે રાખીને આપણે સ્ટડી કરીશું તો વધારે ઇઝી પડશે, એટલા માટે હું બંનેની કમ્પેર કરતી જાઉં છું. ઇમિડિયેટ ફીડબેક એટલે તમને કીધું કે તાત્કાલિક ફીડબેક આપી શકાય છે, મેળવી શકાય છે. ધ ફર્સ્ટ એન્ડ ધ ફોરમોસ્ટ એડવાન્ટેજ ઓફ ઓરલ કોમ્યુનિકેશન ઇઝ ધેટ it provides immediate feedback to the participants in the communication process. ફર્સ્ટ અને ફોરમોસ્ટ, પહેલો અને સૌથી વધુ મહત્વનો ઓરલ કોમ્યુનિકેશનનો ફાયદો એ છે કે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં ભાગ લેનાર વ્યક્તિ ફીડબેક તરત જ તાત્કાલિક પ્રોવાઈડ કરી શકે છે, પહોંચાડી શકે છે, આપી શકે છે. While engaged in talk with somebody, we can ask for clarification or further elaboration, justification, etc. જે વ્યક્તિ વાતચીત કરતી હોય એકબીજા સાથે, કોઈ સાથે વાતચીત કરે છે અને જો એને કાંઈ પણ ના સમજાણું હોય તો ક્લેરિફિકેશન, સ્પષ્ટીકરણ કરી શકે છે. આપણે ઘણી વખત વાતચીત કરતા હોય તો તરત જ આપણે પૂછીએ છીએ ને, શું કીધું, શું મને ન સમજાણું, કે આ જે આપણે કઈ રીતે વાતચીત કરીએ છીએ એને કહેવાય છે ક્લેરિફિકેશન. આપણે કોઈ પણ રિસ્પોન્સિબિલિટી આપેલી હોય તો આપણે તરત કહીએ મારે કઈ રીતે કરવાનું છે, કઈ રીતે થશે આ, તો આપણે આ જે કંઈ ડિસ્કસ કરીએ છીએ ક્લેરિફિકેશન તરત જ કરી શકાય છે. ફર્ધર ઇલેબોરેશન,
કોઈ બાબતને વિસ્તારથી જાણવી હોય તો જાણી શકાય છે. જસ્ટિફિકેશન, સમર્થન આપવું હોય કે આ આમ છે કે કેમ, એવા પ્રકારની મેટર માટે ઓરલ કોમ્યુનિકેશનમાં આપણને પ્રોવાઈડ કરી શકે છે અને ફીડબેક આપણે તરત જ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ ટાઈમ સેવિંગ, ટાઈમ બચાવે છે. આવું કેમ કીધું? તો કે આપણે ઓરલની સામે રિટન છે, રિટનની અંદર શું થાય છે તો કે લખવામાં, એને પોતો કરવામાં, સામેવાળો વાંચે કે એને ક્રિએટ કરે કે જે કંઈ કરે એમાં થોડી વાર લાગી જાય છે, બરાબર છે. પણ જ્યારે ઓરલ કોમ્યુનિકેશનની અંદર કાં તો વ્યક્તિ ટેલિફોન પર હોય, સીધો સાંભળીને જવાબ આપી શકે છે, ફેસ ટુ ફેસ એકબીજાની સામે હશે તો પણ ડાયરેક્ટ એ જે તેને મેટર કરી શકે છે, જેની અંદર આપણે ટાઈમને બચાવી શકીએ છીએ. ઓરલ કોમ્યુનિકેશન ઇઝ વેરી ફાસ્ટ. ઓરલ કોમ્યુનિકેશન ઘણું જ ઝડપી છે. ઇટ સેવ્સ ધ ટાઈમ વેર એક્શન ઇઝ રિક્વાયર્ડ ટુ બી ટેકન ઇમિડિયેટલી. ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ કોમ્યુનિકેશન ઓરલી. કે જ્યારે એક્શનની તાત્કાલિક જરૂર હોય, રિક્વાયર્ડ જરૂર હોય, ત્યારે એડવાઇઝેબલ છે, સલાહભર્યું છે કે ઓરલ કોમ્યુનિકેશન કરવું. જો રિટન કોમ્યુનિકેશન કરવું હશે, લાઈક એઝ કોઈ અમારે જ આપણે સ્ટાફની મિટિંગ હોય કે કંપનીમાં કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ પણ જાતની એવા મેટરની વાત કરવાની હોય કે જેનો અત્યારે જ પરિપત્ર કેવું કંઈ આવેલું છે અને સાંજ સુધીમાં એ કામ થઈ જવું જોઈએ, એવી કોઈ જોગવાઈ થાય કે તરત જ તો કોઈ છે એ લખવા નથી બેસતું, લેટર દ્વારા જણાવવા નથી બેસતું, તરત જ ફોન કોલ કે વ્યક્તિને બધાને બોલાવીને મિટિંગ ભરીને કામચીત કરી લે છે. તો શું થાય છે કે જેથી કરીને આપણા ટાઈમની બચત પણ થાય છે, પ્લસમાં શું કહેવાય છે તો કે જે તે મેટરને પણ પહોંચાડી શકાય છે. તો આ છે કે ટાઈમ સેવિંગ. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે પર્સનલ ટચ. મેં બાજુમાં લખ્યું છે ઇફેક્ટિવ ટૂલ ઓફ પરસ્યુએશન. જો પોઈન્ટનું નામ આ બેમાંથી એક કરી શકાય છે, બરાબર છે. બંનેનો મિનિંગ એક જ છે, એકબીજાના ટચમાં રહી શકાય છે, સમજવા માટેનું સૌથી અસરકારક સાધન છે. બેમાંથી એક જ લખવું, બરાબર છે, બંને નામ નહીં. ઓરલ કોમ્યુનિકેશન ઇઝ mostly carried out an informal plan, and this helps to build friendly relations between the parties communicating with each other. જે બંને પાર્ટી મીન્સ તો કે સેન્ડર અને રિસીવર જે કોમ્યુનિકેશન કરી રહ્યા છે એ બંનેના વચ્ચેના જે કાંઈ સંબંધો છે, બંને વચ્ચેના જે કાંઈ સંબંધો છે એને ફ્રેન્ડલી બનાવી શકાવામાં તે હેલ્પફુલ છે. પ્લસમાં આપણે જે કાંઈ ઇન્ફોર્મલ કે જેમાં આપણે અમુક રૂલ્સને ફોલો કર્યા વગર જે તે મેટરને અથવા તો આવા વસ્તુ આપણે આમ કરશું કે એવા પ્લાન બનાવવામાં પણ મોસ્ટલી આપણે ઓરલ કોમ્યુનિકેશનનો જ ઉપયોગ કરીએ છીએ અથવા તો તેનો સહારો લઈએ છીએ. Speech is also a more powerful and an effective tool of persuasion and control. સ્પીચ છે એ પણ વધારે પાવરફુલ અને અસરકારક વ્યક્તિને કે જે તેને સમજવા અને કંટ્રોલમાં રાખવા માટે ઘણું જ યુઝફુલ છે, પાવરફુલ છે, ઇફેક્ટિવ ટૂલ છે. સ્પીચ પરસ્યુએશન સમજવામાં અને કંટ્રોલમાં પાવરફુલ અને ઇફેક્ટિવ સાધન મનાય છે. અને સ્પીચ આપણે બધા જાણીએ છીએ કે સ્પીચ એ ઓરલ જ હોય છે, મોસ્ટલી આપણે ક્યારે લખીને વાતચીત નથી કરતા, બરાબર છે. આગળ ફ્લેક્સિબિલિટી, જેવી સંજોગો આવે એ રીતનું આપણે ફેરફાર કરી શકીએ ત્યાં. ચેન્જેબિલિટી, લવચિકતા, જે તમારે કદાચ વર્ડ્સ આવતો હોય, લવચિકતા. હેલ્થી ક્લાઇમેટ, જેવી સિચ્યુએશન એ મુજબનું ક્લાઇમેટ વાતાવરણ બનાવી શકાય તે. બાય ડ્રોવિંગ ધ પીપલ ટુગેધર, ઓરલ કોમ્યુનિકેશન બિલ્ડ્સ અપ એ હેલ્થી ક્લાઇમેટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઓરલ કોમ્યુનિકેશન દ્વારા આપણે ઓર્ગેનાઇઝેશનમાં હેલ્થી ક્લાઇમેટ બનાવી શકીએ છીએ.
It brings the superiors and subordinates nearer. અને આના દ્વારા સુપેરિયર સૌથી ઉચ્ચ કક્ષાની લેવલની વ્યક્તિ હોય તે અને સબઓર્ડિનેટ્સ એની નીચેના લેવલની વ્યક્તિ એકબીજાની નજીક લાવી શકાય છે. એટલે કે શું? તો કે આપણી જ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો કે આપણા કુંભાણી સરને એ છે તે બરાબર, અને કોઈ વખત એવા સંજોગોની અગુવાઈ થાય તો અમારી જોડે એની વાતચીત થાય છે અને ઓરલ કોમ્યુનિકેશન દ્વારા કંઈ પણ એવી કોઈ પ્રોબ્લેમ કે એવું કંઈ હોય કે જે તે મેટરનું ડિસ્કશન કરવું હોય તો આપણે જેવી તે સિચ્યુએશન એના મુજબ વર્તી શકીએ છીએ. પ્લસમાં જે તે એવા પ્રકારનું ક્લાઇમેટ વાતાવરણ પણ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. સુપેરિયર મીન્સ થાય સૌથી ઉચ્ચ લેવલની એપેક્સ પરની વ્યક્તિ અને સબઓર્ડિનેટ્સ એટલે એનાથી થોડાક નીચા લેવલની વ્યક્તિઓ, એ બંનેને નિયર નજીક લાવી શકાય છે. બ્રિંગ્સ લાવવું. ઇકોનોમિકલ આર્થિક રીતે પરવડે તેવું. ઓરલ કોમ્યુનિકેશન ઇઝ નોટ ઓનલી ટાઈમ સેવિંગ, માત્ર ટાઈમને બચાવતી નથી, પણ ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇકોનોમિકલ, પણ ઘણી જ આર્થિક રીતે પરવડે તેવી છે. આવું શા માટે કીધું? તો આ પોઈન્ટ તો તમે પણ કહી શકો એમ છો એકદમ ક્લિયરલી કે રિટન કોમ્યુનિકેશન કરવું હશે તો તેમાં પેપર્સ જોઈએ છે અથવા તો કોઈ પણ બીજું સાધન કે એવું કંઈક જોઈએ, બરાબર છે. પણ જ્યારે ઓરલની અંદર શું થાય છે તો કે એમાં પેપર કે એવું કંઈ જોતું નથી. લાઈક કે અહીંયા આ લખાણ છે, બરાબર છે, મેં આમાં લખેલું છે તો મારે આ પેપરમાં લખ્યું ને પછી એને સાચવવું, એને લેવા માટેનો ખર્ચો, એવું બધું થાય છે કે જ્યારે ઓરલ કોમ્યુનિકેશનની અંદર આને ન તો લખવા માટેનું એટલે મીન્સ કે ટાઈપ કરવાનું કે ન તો એને સ્ટોર કરવાનું, સાચવી રાખવા માટે બીજો કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી. નેક્સ્ટ વન ઇઝ ઇમિડિયેટ ક્લેરિફિકેશન. તાત્કાલિક ક્લેરિફિકેશન કરી શકાય છે. ઓરલ કોમ્યુનિકેશન ઓલ્સો પ્રોવાઇડ્સ ધ સ્પીકર ઓપોર્ચ્યુનિટી ટુ કરેક્ટ himself clear by changing his voice, tone, pitch, etc. જ્યારે બે વ્યક્તિ કે લિસનર અને સ્પીકર વચ્ચે જે કંઈ વાતચીત થાય છે એ કંઈ પણ કહેતો હોય, લાઈક એઝ અ સ્પીકર કંઈ પણ બોલે છે, બરાબર છે, લિસનરને સમજાય નહીં તો એ પોતાના વોઇસમાં, ટોનમાં કે પીચમાં એટલે કે અવાજમાં, સ્વરમાં કે લયમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી ચેન્જિંગ લાવી અને પોતાને ક્લિયર કરી શકે છે. એટલે કે ઘણી વખત આપણે કોઈ પોયમ લખેલી છે, લાઈક એઝ કોઈ પોયમ લખેલી છે, બરાબર, અને એ પોયમ તમને ક્લાસમાં કે કોઈ રૂબરૂ બોલીને સંભળાવતો હોય તો એમાં ફરક લાગે ને કે ક્યાં ઊંચા અવાજે લેવો, ક્યાં નીચે અવાજે લેવો, કે આ જે કાંઈ મેટર છે તે એટલે કે સ્પીકર છે પોતાના વોઇસ, ટોન કે પીચમાં ચેન્જિંગ લાવી અને પોતાને કરેક્ટ કરી શકે છે. એના પછીનું નેક્સ્ટ છે સિક્રેસી, ગુપ્તતા. ઓરલ કોમ્યુનિકેશન કેન બી મોર ઇઝીલી કેપ્ટ કોન્ફિડેન્શિયલ ધેન રિટર્ન મેસેજીસ. રિટર્ન મેસેજીસ કરતા વધારે રહસ્ય ગુપ્ત રાખી શકાય છે. એટલે કે શું? તો કે ઘણી વખત આપણે કોઈને કાનમાં કહી દેતા હોય અથવા તો 2-5 જણાની જ હાજરીમાં કહેતા હોય તો એટલા પૂરતું જ રહે છે. જો એ વ્યક્તિ જે લિસનર છે એ જ્યાં સુધી બીજા કોઈને ના કહે ત્યાં સુધી એ મેટરની, એ વાતચીતની કોઈને બીજાને, ત્રીજાને જાણ થતી નથી. જ્યારે રિટર્ન કોમ્યુનિકેશનમાં શું થાય છે તો કે આપણે લખેલું છે, જો કોઈના આપણે ન ઈચ્છતા હોય એ વ્યક્તિના હાથમાં આવી જાય તો એ વ્યક્તિ પણ વાત જાણી જાય છે. પણ જ્યારે ઓરલ કોમ્યુનિકેશનમાં શું થાય છે તો કે જે વ્યક્તિને કીધેલી છે એની પાસે જ રહે છે વાત, તો એટલે કે એના દ્વારા સિક્રેટ આપણે રાખી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ ગ્રુપ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશન ઇઝ ખૂબ જ એક્સ્ટ્રીમલી useful for communicating with groups in meeting, conference, etc.
ઓરલ કોમ્યુનિકેશન એક્સ્ટ્રીમલી યુઝફુલ, ખૂબ જ ઉપયોગી છે. કેમાં? તો કે મીટિંગ્સમાં, કોન્ફરન્સમાં, કે એટલે કે શું? તો કે જેની અંદર રિસીવરનું પ્રમાણ વધુ છે. સ્પીકર કરતાં રિસીવરનું પ્રમાણ વધુ છે. આપણે બધા જાણીએ છીએ મીટિંગ્સની અંદર કાંઈ એક બે વ્યક્તિ વચ્ચે ન થતી હોય, ઘણી બધી વ્યક્તિ વચ્ચે થતી હોય છે. કોન્ફરન્સ મોટા એવા પ્રમાણમાં રિસીવરે પણ હોવાના છે. તો કે એવા જે ગ્રુપ છે એની સાથે કોમ્યુનિકેશન કરવામાં ઓરલ કોમ્યુનિકેશન છે એક્સ્ટ્રીમલી ખૂબ જ ઉપયોગી છે. સ્પીકર કેન ઇમિડિયેટ અન્ડરસ્ટેન્ડ ધ ગ્રુપ્સ રિએક્શન એન્ડ અરાઇવ એટ સેટિસ્ફેક્ટરી કન્ક્લુઝન. અને સ્પીકર પણ પોતે તાત્કાલિક જે તે રિસીવર તરફથી રિસ્પોન્સ મેળવી શકે છે, ઇમિડિયેટલી તાત્કાલિક સમજી શકે છે અને મોટાભાગે રિસીવરના રિએક્શનને ડાયરેક્ટ તે સેટિસ્ફેક્ટરી એટલે કે ગ્રુપના રિએક્શનને ડાયરેક્ટ સમજી શકે છે અને એક તો પેલા કીધું સમજી શકે છે અને જાણી શકે છે, બરાબર છે. જે તે રિએક્શનને ડાયરેક્ટ તાત્કાલિક સમજી શકે છે કે જેથી કરીને તે અરાઇવ એટ સેટિસ્ફેક્ટરી કન્ક્લુઝન અને સંતોષકારક કન્ક્લુઝન તરફ પહોંચે છે. એટલે કે ગ્રુપ છે, ગ્રુપના એટલે ગ્રુપ રૂપી આપણું મીટિંગ છે, કોન્ફરન્સ છે, એવું કરી અને ગ્રુપ ડિસ્કશન કરી શકે છે કે જેથી કરીને જે તે એના રિસીવરને પોતે એના રિસ્પોન્સને જાણી શકે છે. સ્પીકર તેના રિસ્પોન્સને જાણી શકે છે અને સંતોષકારક કન્ક્લુઝન તરફ પહોંચે છે. એટલે કે એનો સારું એવું નિવારણ પણ લાવી શકાય છે. આવા કંઈક છે આપણા એડવાન્ટેજીસ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. હજી ફરીથી એક વખત કહી દઉં, એડવાન્ટેજીસ કહો કે મેરિટ્સ કહો, એ બંને એક જ છે. એડવાન્ટેજીસ મીન્સ ફાયદા, મેરિટ્સ મીન્સ પણ ફાયદા, જેને તમે ફાયદા પણ કહો છો, ઘણા લાભ પણ કહે છે. આવા કંઈક છે આપણા એડવાન્ટેજીસ કે મેરિટ્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન.